નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ટોપિક નંબર 15 જે ખૂબ જ અગત્યનો ટોપિક કહેવાય છે ટેટ માટેનો સૌથી મોસ્ટ આઈએમપી ટોપિક છે રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા, એટલે એને આપણે કહીશું એનસીએફ 2005। રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યાને કહેવાય છે એનસીએફ 2005, એટલે એનસીએફ જે 2005 છે એ ટોપિક નંબર 15 આજનો છે અને ખૂબ અગત્યનો ટોપિક છે, માટે ખાસ જોવા વિનંતી। એનસીએફનું પૂરું નામ પહેલાં આપણે જાણીશું। એનસીએફનો મતલબ શું થાય છે? તો એનસીએફનો મતલબ થાય છે નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક। નેશનલ ક્યુરિક્યુલમ ફ્રેમવર્ક, જેને ગુજરાતીમાં કહી શકાય રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા। તો એનસીએફ 2005નું આપણે નામ જોઈ ગયા છે મિત્રો। હવે આગળ વધીશું। તો શિક્ષણ એ હાલ ભારતીય બંધારણની કઈ યાદીમાં સમાવેશ થયેલું છે? તો શિક્ષણને હાલ ભારતીય બંધારણની સંમતિ યાદીમાં તેનો સમાવેશ થયેલો છે। ઘણીવાર બંધારણનો પ્રશ્ન પણ આમાં પૂછાઈ જતો હોય છે કે શિક્ષણ છે એ કઈ યાદીમાં સમાવેશ થયેલું છે? તો તે સંમતિ યાદીમાં સમાવેશ થયેલું છે બંધારણની દ્રષ્ટિએ। એનસીએફ 2005 એ આપણને શું આપ્યું? એનસીએફ 2005 આપણને શું આપ્યું છે? તો મિત્રો ખાસ સમજી લેજો, આજના વિડીયો લેક્ચરની અંદર જેટલા પણ ટૉપિક આપ્યા છે દરેક ટૉપિક ધ્યાનથી કરજો, એક પણ ટૉપિક મિસ ના કરતા, ખૂબ જ મોસ્ટ આઈએમપી છે। તો એનસીએફ 2005 આપણને શું આપ્યું છે? તો એનસીએફ 2005 આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન આપ્યું છે, અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંતો આપ્યા છે, અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન આપ્યું છે। તો ફરીથી કહું છું, તેમણે આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન આપ્યું છે, અભ્યાસક્રમની રચનાના નિર્દેશક સિદ્ધાંતો આપ્યા છે, અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન અહીંયા આપણને આપવામાં આવ્યા છે એનસીએફ 2005 દ્વારા। એનસીએફ 2005 ખાલી જગ્યા દ્વારા તૈયાર થયેલો દસ્તાવેજ છે। તો એનસીએફ 2005 કોના દ્વારા તૈયાર થયેલો દસ્તાવેજ છે? તો એનસીએફ જે 2005 છે મિત્રો એ એનસીઈઆરટી દ્વારા તૈયાર થયેલો દસ્તાવેજ છે, તો આ પણ આપણે યાદ રાખવું પડશે। હવે જે એનસીએફ 2005 છે એ કયા મહાનુભાવના પ્રદાનથી આપણને મળ્યું છે? તો ડૉક્ટર યશપાલ દ્વારા આપણને એનસીએફ 2005નું, એટલે ખૂબ જ મહાનુભાવ તરીકે ઓળખાય છે, એમને આપણને ખૂબ જ મોટું અહીંયા યોગદાન આપેલું છે ડૉક્ટર યશપાલે, એટલે એનસીએફ 2005નો મહત્ત્વનો ફાળો આપનાર છે ડૉક્ટર યશપાલ, આ પણ યાદ રાખજો। હવે ટેટાડમાં પૂછાયેલો જ પ્રશ્ન છે કે એનસીએફ 2005 મુજબ બાળક એટલે શું? તો બાળકની વ્યાખ્યા શું આપી શકાય એનસીએફ 2005 મુજબ? તો એનસીએફ 2005 મુજબ બાળકને આપણે જ્ઞાનનો સર્જક કહીશું। શું કહેવાય છે? જ્ઞાનનો સર્જક। એનસીએફ 2005 દસ્તાવેજ તૈયાર કરવા માટે 21 ફોકસ ગ્રુપની રચના કરવામાં આવી હતી। આ બી યાદ રાખવું પડશે, કેટલા ગ્રુપની રચના કરવામાં આવી છે? તો 21 ફોકસ ગ્રુપની રચના કરવામાં આવી છે। કોના માટે? તો કે એનસીએફ 2005નો દસ્તાવેજ તૈયાર કરવા માટે। ઈસવીસન 1976 સુધી શિક્ષણ એ બંધારણની રાજ્યવાદીમાં સમાવેશ હતું। ઈસવીસન 1976 સુધી મિત્રો આ શબ્દ યાદ રાખજો, તે રાજ્યવાદીમાં સમાવેશ હતો, એટલે અહીંયા આપણે જે રાજ્યવાદી છે એ ખાલી 1976 સુધીનું છે, બરાબર, એ યાદ રાખવું પડશે। તો આ બી ખૂબ અગત્યનો ટૉપિક છે। ત્યાર પછી રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત પાઠ્યચર્યા રૂપરેખાની રચના છે એ ઈસવીસન 1975માં કરવામાં આવી હતી। તો રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વખત જે એનસીએફ 2005ની રૂપરેખા છે ક્યારે તૈયાર થઈ હતી? તો ઈસવીસન 1975માં તૈયાર કરવામાં આવી હતી। તો આ બધા જ અગત્યના પ્રશ્નો છે, એક પણ પ્રશ્ન મિસ કરતા નહીં। હવે આગળ વધીશું। એનસીએફ 2005 મુજબ બાળ કેન્દ્રી શિક્ષણ એટલે શું? એનસીએફ 2005ની વ્યાખ્યા મુજબ આપણે બાળ કેન્દ્રી શિક્ષણ કોને કહી શકાય? તો જેમાં બાળકના વ્યક્તિત્વનો સ્વીકાર કરવામાં આવતો હોય, જેમાં બાળકની સક્રિય ભાગીદારીનો સ્વીકાર કરવામાં આવતો હોય અને જેમાં બાળકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવતા હોય છે। તો જો આટલું કરવામાં આવે, વ્યક્તિનો સ્વીકાર, સક્રિય ભાગીદારીનો સ્વીકાર, મહત્ત્વપૂર્ણ જો બાળકોને માનવામાં આવે, તો તેને આપણે બાળ કેન્દ્રીય શિક્ષણ તરીકે ચોક્કસથી ઓળખી શકાય।
કોના મુજબ? NCF 2005 મુજબ. NCF 2005 મુજબ હવે શું કહેવા માગે છે? NCF 2005 મુજબ તો બાળક ઘરની બોલી અને ભાષાનો સતત આદર કરે. બાળક છે એ ઘરની બોલી અને એની જે ભાષા છે એનો શું કરે? સતત આદર કરે. ભૂલ કરવી એ શીખવાનો એક ભાગ છે. NCF મુજબ ભૂલ કરવી એક શું કરવાનો? શીખવાનો એક ભાગ છે. અને બાળક તૈયાર થયા પછી જ ભૂલો સુધારી શકાશે. જ્યારે બાળક તૈયાર થઈ જાય પછી જ એમની ભૂલો શું કરી શકાશે? સુધારી શકાશે. તો આ જે વ્યાખ્યાઓ આપવામાં આવી છે NCF 2005 મુજબ આપવામાં આવી છે. તો ઘણીવાર આનામાંથી પ્રશ્નો બનતા હોય ત્યારે આપણને ખ્યાલ હોતો નથી. NCF 2005ના મહત્ત્વના મુદ્દા કયા હતા? NCF 2005 મુજબ મહત્ત્વના મુદ્દા કોને ગણવામાં આવે છે? તો પર્યાવરણનું રક્ષણ, લોકશાહીનું જતન અને માનવીય મૂલ્યોનું સંવર્ધન. ફરીથી કહું છું, પર્યાવરણનું રક્ષણ, લોકશાહીનું જતન અને માનવીય મૂલ્યોનું સંવર્ધન જે NCF 2005ના મહત્ત્વના મુદ્દા તરીકે ઓળખાય છે. NCF 2005માં બાળકને માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. તો આ પણ પ્રશ્ન ટેટ-ટાટનો પૂછાયેલો છે. NCF 2005 છે એમાં બાળકને શામાં શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે? તો કે માતૃભાષામાં શિક્ષણ આપવા માટે ભાર આપવામાં આવ્યો છે. ત્યાર પછી આગળ વધીશું. NCF 2005 એટલે હવે NCF 2005ની વ્યાખ્યા આપી શકાય. શું આપી શકાય તો જોઈશું. તો NCF 2005 છે શું મિત્રો? તો NCF 2000ની સમીક્ષાના આધારે તૈયાર કરેલો એક દસ્તાવેજ છે. કોના આધારે? તો કે NCF 2000ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે NCF 2005. 1993ના ભાર વિનાના ભણતર અહેવાલના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે NCF 2005. 1993ના ભાર વિનાના ભણતર અહેવાલના આધારે તૈયાર થયેલો છે દસ્તાવેજ, જેને આપણે NCF 2005 કહીશું. તેમજ ડૉક્ટર યશપાલની અધ્યક્ષતામાં રાષ્ટ્રકક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 જે ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલો દસ્તાવેજ છે એને આપણે NCF 2005 કહીશું. 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલો દસ્તાવેજ છે NCF 2005. તો આ પણ યાદ રાખવું પડશે. કોની અધ્યક્ષતામાં થયું છે? તો ડૉક્ટર યશપાલની અધ્યક્ષતામાં થયું છે. તો આ બી યાદ હોવું જોઈએ. NCF 2005માં અભ્યાસક્રમ રચનાના સિદ્ધાંતો શું છે? તો અભ્યાસક્રમ છે એના સિદ્ધાંતો શું હોઈ શકે NCF 2005 મુજબ? તો પહેલો સિદ્ધાંત છે ગોખણપટ્ટી આધારિત પરીક્ષાનો ત્યાગ કરવો. ગોખણપટ્ટી જે આધારિત પરીક્ષા લેવામાં આવે છે એનો શું કરવામાં આવે? ત્યાગ કરવામાં આવે. બીજું છે પરીક્ષાને વધુ લચીલી બનાવવી અને કક્ષાના જીવન સાથે જોડવી. પરીક્ષાને વધુ લચીલી બનાવવી અને કક્ષાના જીવન સાથે જોડવી જે NCF 2005નો મુખ્ય ઉદ્દેશ છે. તેમજ પાઠ્યપુસ્તક આધારિત નહીં પરંતુ તેનાથી વધુ આગળ આવવાની તક આવે તેનો અભ્યાસક્રમ. એટલે આપણે જો ખાલી પાઠ્યપુસ્તક જ આધારિત બાળકને તૈયાર નથી કરવા, પરંતુ બાળક તેમાંથી કંઈક આગળ આવે તેવી તક મળી રહે તેવો અભ્યાસક્રમ તૈયાર કરવા માટે NCF 2005ની રચના કરવામાં આવી છે. તો આ બી ખૂબ અગત્યના ટૉપિકો છે. આમાંથી પ્રશ્ન બનાવીને પૂછે ત્યારે આપણને પરીક્ષામાં એનો ખ્યાલ હોવો જોઈએ. હવે આગળ વધીશું. NCF 2005 મુજબ ધોરણ 3માં મૌખિકતા તથા સાક્ષરતા શિક્ષણ અને ઉચ્ચ કોટીના વિચાર ક્ષમતાનો વિકાસ કરવો. તો NCF 2005 મુજબ ધોરણ 3માં શું કરવાનું છે? તો મૌખિક તથા સાક્ષરતા શિક્ષણ અને ઉચ્ચ કોટીના વિચાર ક્ષમતાનો વિકાસ કરવો જોઈએ એવું કહેવા માગે છે. NCF 2005 મુજબ ધોરણ 4માં સર્વ સામાન્ય ભાષા અને શુદ્ધ લેખનનો પરિચય હોવો જોઈએ. સર્વ સામાન્ય ભાષા તેમજ શુદ્ધ લેખનનો પરિચય કોનામાં હોવો જોઈએ? તો ધોરણ 4ના વિદ્યાર્થીમાં હોવો જોઈએ. NCF 2005 મુજબ શિક્ષક અને નિરીક્ષકનો રેશિયો કેટલો હોવો જોઈએ? તો NCF 2005 મુજબ શિક્ષક અને નિરીક્ષકનો રેશિયો 1:25 જેટલો હોવો જોઈએ. કેટલો હોવો જોઈએ મિત્રો? 1:25. તો આ પણ યાદ રાખજો. NCF 2005 મુજબ પારંપરિક હસ્તકારીગરીના શિક્ષણ માટે તો વિદ્યાર્થીને રચનાત્મક કાર્ય કરાવવામાં આવે, વિદ્યાર્થીને આત્મનિર્ભર બનાવવામાં આવે અને વિદ્યાર્થીમાં સહકારની ભાવના વિકસાવવામાં આવે.
તો આ જે છે એ પારસ્પરિક હસ્તકારીગરીના શિક્ષણ માટે છે. તો આ જે આપણે મુદ્દાઓ છે એ પણ પરીક્ષામાં પૂછાતા હોય તો એ બી યાદ રાખવું પડશે. અને આજનો જે અંતિમ અને લાસ્ટ પ્રશ્ન કહી શકાય તેવો, NCF 2005માં બાળકના પ્રથમ 2 વર્ષના શિક્ષણ કાર્ય દરમિયાન પ્રાદેશિક ભાષાને માધ્યમ તરીકે રાખવા પર ભાર મૂકવામાં આવ્યો છે. NCF 2005માં બાળકના જે પ્રથમ 2 વર્ષ હોય છે મિત્રો, તેના માટે શિક્ષણ કાર્ય દરમિયાન પ્રાદેશિક ભાષા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તો એને એક માધ્યમ તરીકે શું કરવામાં આવ્યો છે? ભાર મૂકવામાં આવ્યો છે. તો અહીંયા એક તમને નોંધ પણ આપી છે કે આ ટૉપિકના બધા આપેલ પોઈન્ટ ખૂબ મહત્ત્વના છે, એક પણ છોડતા નહીં. તો મિત્રો આ એક પણ ટૉપિક મિસ ન કરતા બધા ટૉપિકો તૈયાર કરજો, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ ટૉપિક નંબર 16 છે નેક્સ્ટ લેક્ચરમાં આપીશું. ત્યાં સુધી આવજો.